નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસમાં ચૂંટણી લડે તેવી શક્યતાઓ વહેતી થઈ છે। તો લોકસભા ચૂંટણી પૂર્વ નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ ટિકિટ આપી શકે છે તેવું અટકળો વહેતી થઈ છે, જેથી રાજકારણમાં પણ ગરમાવો થયો છે। જો શિવરાજને ટિકિટ અપાય તો કાંટાની ટક્કર થઈ શકે છે। લેઉવા કડવા પાટીદાર વચ્ચે જંગ જામી શકે છે તેવું પણ અટકળો વહેતી થઈ છે। જો નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસ ટિકિટ આપે તો લેવા પાટીદાર સમાજ અને કડવા પાટીદાર સમાજ વચ્ચે જંગ ચાલુ થઈ શકે તેવી પણ શક્યતાઓ વહેતી થઈ છે। શિવરાજનું નામ સામે આવતા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે। જો શિવરાજને ટિકિટ અપાય તો કાંટાની ટક્કર થઈ શકે છે। લોકસભા ચૂંટણી પૂર્વ રાજકોટમાં રાજકારણ ગરમાયું છે। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના પુત્રને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે। તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ છે જેમને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી શકે છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જણાવો કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્રને જો કોંગ્રેસ આપે તો ટક્કરની થવાની છે, શું છે વધુ માહિતી? जी ચોક્કસથી કહી દઉં આપને કે જે કોંગ્રેસના જે ખોડલધામના જે ચેરમેન છે નરેશ પટેલ, તેમના પુત્રને કોંગ્રેસ જો ટિકિટ આપવાનું કરે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ મજબૂત થશે અને કોંગ્રેસના જે કહી શકાય કે દિગ્ગજ નેતા એવા લલિત કગથરાએ પણ એક પ્રકારનો ટેકો આપેલો કે જો શિવરાજ પટેલને ટિકિટ મળે છે તો તે ટિકિટ મૂકવા માટે તૈયાર છે કે બીજા સમીકરણો ને ખાસ એક કહી શકાય કે જે સમાજના જે આગેવાન છે નરેશ પટેલ, ગુજરાતમાં એક મોટું નામ છે, ખોડલધામના ચેરમેન પણ રહ્યા છે। ખાસ વાત કરીએ તો કોંગ્રેસ પાટીદાર સમાજનો એક અગ્રણી કહી શકાય કે સમાજના હોદ્દેદાર છે, તેના જો પુત્ર જો કોંગ્રેસમાં સામેલ થતા હોય છે અને જો એમને ટિકિટ મળે છે તો ક્યાંક ને ક્યાંક જે પાટીદાર સમાજ છે એ અત્યારે કોંગ્રેસ સાથે જોડાઈ જશે। માત્ર ને માત્ર પાટીદાર સમાજ નહીં પણ અન્ય વર્ણના જે લોકો છે એ પણ ક્યાંક ને ક્યાંક નરેશ પટેલનું એક સન્માન કરતા હોય છે। તેને લઈને ખાસ વાત કરીએ તો નરેશ પટેલના જે પુત્ર છે એ કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક એમને એક સોફ્ટ કોર્નર છે, તેને લઈને કોંગ્રેસ એમને ટિકિટ આપી શકે છે તેવી અત્યારે વાવડ મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ પાટીદાર સમાજનું અને પાટીદાર સમાજનું જે નેતૃત્વ કરે છે તેને લઈને પણ પાટીદાર સમાજ ખુશ છે અને અન્ય વર્ણના પણ લોકો ખુશ છે। જી ધ્રુવ, જણાવશો કે જો કોંગ્રેસ શિવરાજ પટેલને લોકસભાની બેઠક લડવા માટે જો ટિકિટ આપે તો લેવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે કેવા સમીકરણ રચાશે? જી ચોક્કસથી આપને કહી દઉં કે વાત કરીએ તો લેવા અને કડવાની પાટીદારની તો જે સમીક્ષા અત્યારે જે ચાલી રહી છે કે શિવરાજ પટેલનું જે નામ છે તે લેવામાં પણ એવું કહી શકાય કે અગ્રીમ છે અને કડવા પાટીદાર પણ અમુક લોકો જે છે એમને પણ કહ્યું કે જો શિવરાજ પટેલ જો ચૂંટણી લડતા હોય છે તો એમને કોઈ પણ જાતને ત્યારે પ્રોબ્લેમ નથી અને ક્યાંક ને ક્યાંક જે આજે અત્યારે સમીકરણો જે થાય છે એમાં કડવા પાટીદારને પણ રાજી રાખવામાં આવશે અને લેવા પાટીદારને પણ રાજી રાખવામાં આવશે તેવી પ્રકારનું અત્યારે સમીકરણો અત્યારે દેખાઈ રહ્યા છે। ખાસ વાત કરીએ તો ભાજપમાંથી એવો કોઈ મોટો ચહેરો આવી શકે છે અને કોંગ્રેસમાં પણ કોઈ મોટો એવો ચહેરો છે જે આવી શકે છે, એટલે સૌરાષ્ટ્રમાં કહી શકાય કે જે કાંટાની ટક્કર અત્યારે સર્જાશે તે પ્રકારનો અત્યારે માહોલ બની રહ્યું છે કે ભાજપમાં પણ અત્યારે એ પ્રકારનું સમીકરણ લાગી રહ્યું છે કે મોહનભાઈ કુંડારિયાને ફરી એક વખત રિપીટ કરે માટે અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્રભરમાં ખાસ રાજકોટમાં એક કાંટાની ટક્કર થશે તેવું અત્યારે જણાઈ રહ્યું છે। જી ધ્રુવ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। આવો સાંભળીએ લલિત કગથરાએ શું કહ્યું। જો શિવરાજભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હોય તો એ કોંગ્રેસ માટે બહુ સારી નિશાની છે, એ કોંગ્રેસનો સુવર્ણ દિવસ હશે। શિવરાજભાઈ એ નરેશભાઈ પટેલના સપૂત છે। નરેશભાઈ એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં ધ્રુવીકરણ આવી શકે। સૌરાષ્ટ્રની તમામ સીટો, સુરત અને અમદાવાદ, વડોદરા, મહેસાણા તમામ સીટમાં એક ધ્રુવીકરણ આવી શકે અને એની